ઘમંડ કહી દે છે કે માણસ પાસે પૈસા કેટલા છે અને સંસ્કાર કહી દે છે કે માણસનો પરિવાર કેવો છે. મોઢા પર મીઠું મીઠું અને પીઠ પાછળ કાવતરા ઘડે છે આપણા જ છે એ જે આપણા હોવાનો ઢોંગ કરે છે. જ્યાં સુધી ચૂપચાપ સહન કરશો ત્યાં સુધી વાલા લાગશો, પણ જે દિવસે સત્ય કહેવા જશો ત્યારે પારકા તો ઠીક પોતાને પણ કડવા જેવા લાગશો. એ લોકો તમને જરૂરિયાતના સમયે એકલા જ મૂકી દે છે, જે તમને તમારા સુખના સમયે કહેતા હોય હું કાયમ તારી સાથે છું. ખતમ કરી દો એ સંબંધોને સાહેબ, જેમાં તમારે ખુશ રહેવાના બદલે રોવું વધારે પડે છે. દરેક વખતે તમારે જ સાચા હોવાનું પ્રૂફ આપવું પડે. તમે નિરાશ થશો એવી માત્ર બે જ શક્યતા છે, ખોટી આશા અને ખોટા વ્યક્તિ. હોય છતાં નથી આપવું એ માણસ, અને નથી છતાં આપી દેવું એ માણસાઈ. સારા કાર્યો કરવાનો એક ફાયદો છે કે કોઈ સન્માન કરે કે ના કરે, પણ આપણો અંતરાત્મા જરૂર આપણું સન્માન કરે છે. જીવન જીવવાના બે જ રસ્તાઓ છે, એક પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને બીજાને ખુશ રહો. બીજા પરિસ્થિતિ બદલવાની જવાબદારી લો અને ફરિયાદ ન કરો. તક બધાને મળે છે અને સમય બધાનો આવે છે. કોઈ ચાલી જાય છે તો કોઈ સહન કરી જાય છે. જો કોઈ કદર કરવાનું છોડી દે તો તમે પણ ફરિયાદ કરવાનું છોડી દો, કેમ કે માગવાથી ખાલી ભીખ મળે, સમય, પ્રેમ અને કદર નહીં. મરવાવાળા પાછળ રોવાવાળા હજારો મળશે, પણ જે જીવતા છે એને સમજવાવાળા એક પણ નહીં મળે. જીવનમાં નિંદા કરનાર વ્યક્તિ બીજાને બદનામ તો કરી શકે છે, પણ પોતે ક્યારે સાચો કે ક્યારે સારો નથી બની શકતો. લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહીશું તો ફરી મળીશું, પણ કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે મળતા રહેશો તો જીવતા રહીશું. પૈસા મૂકવા બેંક મળી જાય છે, દાગીના મૂકવા લોકર મળી જાય છે, પણ હૈયાની વાત મૂકવા તો સાચો મિત્ર જ જોઈએ સાહેબ. ભોળા માણસોની અડધી જિંદગી બીજાને ખુશ રાખવામાં અને બાકીની અડધી બીજાએ આપેલા દુઃખોને સહન કરવામાં જ પતી જતી હોય છે. કોઈ તકલીફ ના હોય છતાં ઊંઘ ન આવે તો બે કારણ હોઈ શકે, કામ કરવાનું રહી ગયું હોય અથવા ના કરવાનું કામ થઈ ગયું હોય. પૈસા તો બધાય કમાય છે, થોડીક દુઆઓ પણ કમાજો, કેમ કે દુઆઓ ત્યાં પણ કામ આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા. જો ભગવાને તમારી પાસેથી કંઈ લઈ લીધું હોય કે જેને તમે ક્યારેય ખોવાનો વિચાર પણ ના કર્યો હોય, તો વિશ્વાસ રાખો કે એ કંઈક એવું પણ આપશે જેને તમે ક્યારેય પામવાનો વિચાર પણ ના કર્યો હોય. એક વાત મગજમાં ઉતારી લો, જીવો છો ત્યાં સુધી નિંદા તો થશે, કેમ કે આ દુનિયાને મર્યા પછી જ વખાણ કરવાની આદત છે. કોઈનું ભલું થાય કે ના થાય, પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાની નીતિ ના રાખજો. દુનિયા ભલે કમજોર હશે, પણ દુનિયા બનાવવાવાળો નહીં. ખોટાને મનાવવા નહીં અને સાચાને ગુમાવવા નહીં. સંબંધ થોડા હોય તો ચાલશે, પણ સાચા લોકો સાથે રાખવા. કોઈ પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે તેની તકેદારી રાખવી, તેનું નામ ધર્મ. અને કોઈનો આત્મા તમારા ભરોસે હૂંફ અનુભવે તેનું નામ કર્મ. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો. જે મળવાનું હોય છે એ હંમેશા
ગુમાવેલા કરતાં સારું જ હોય છે. બધાની નજરમાં સારા બનવું જરૂરી નથી સાહેબ. અમુકની આંખોમાં ખટકવાની મજા પણ અલગ હોય છે. ખૂબીઓ જોઈને ચાહવાવાળા તો હજારો મળશે, પણ જીવનમાં સ્થાન એને જ આપવું જે ખામીઓ જાણ્યા પછી પણ સાથ ન છોડે. ચોઘડિયા જોઈને કામ નહીં કરો તો ચાલશે, પણ કોઈ મજબૂરનો ચહેરો જોઈને એનું કામ કરી દેશો સાહેબ, તો તમારા ચોઘડિયા આપોઆપ સુધરી જશે. કડવું છે પણ સાચું છે મિત્રો. અમુક લોકો પોતાના ઈગોમાં સંબંધ ખોઈ બેસે છે, અને અમુક લોકો સંબંધ બચાવતા બચાવતા પોતાની કદર ખોઈ બેસે છે. કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે. ગજબ ખેલ છે આ જિંદગીનો યારો. કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે. સુખને છુપાવવું અને દુઃખને પચાવવું એ માનવીના બે શ્રેષ્ઠ ગુણો છે. જે માણસ સુખને છુપાવી જાણે છે અને દુઃખને પચાવી જાણે છે તે જીવન જીવી જાણે છે. મારી ડૂબતી નાવ જોઈને કોઈ પારકા હસ્યા ન હતા સાહેબ. હસનારા તો એ જ હતા જે મારી નાવમાં બેસીને સામે કિનારે પહોંચ્યા હતા. ગમ્યું હોય તો શેર કરજો મિત્રો, ખાલી સાંભળતા નહીં હો.